નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરોની 3084 જગ્યાઓ માટે ગત 28 જાન્યુઆરીના રોજ આપ સૌ જાણો છો તે પ્રમાણે લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે નિગમ એટલે કે એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ઘણા લાંબા સમયથી મિત્રો જે લોકોએ લેખિત પરીક્ષા આપી છે તેવા ડ્રાઈવર કક્ષાના જે ઉમેદવારો છે તેઓ ડ્રાઇવિંગ ટેસ્ટના જગ્યાના 3 ગણા એટલે કે 3084 જગ્યાઓના 3 ગણા કુલ 9252 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તેને લઈ અને મિત્રો રાહ જોઈ રહ્યા છે. ગતરોજ મિત્રો 9 ઓગસ્ટના રોજ કેટલાક કંડક્ટર કક્ષાના જાગૃત ઉમેદવારો કે જેમણે ફોર્મ ભર્યા હતા અને આ ભરતી પ્રક્રિયાને 1 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો ફોર્મ ભરાઈને, તેથી તેઓ મિત્રો જીએસઆરટીસીના અધિકારીઓને મળવા માટે મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી તેમને કંડક્ટરની ભરતી ઉપરાંત ડ્રાઈવરોની ભરતી વિશે પણ જાણવા મળ્યું હતું. અને અમારા અંગત સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર મિત્રો હાલમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે જીએસઆરટીસી ડ્રાઈવર છે તેના મિત્રો ડ્રાઇવિંગ ટેકનિક જે છે તે મિત્રો હાલમાં જે છે તે પૂરજોશી તૈયારીઓ ચાલી રહી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટને લઈ અને નિગમ દ્વારા જે મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે તે શું છે, ક્યાં સુધીમાં આવી શકે છે મિત્રો ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ, ક્યાં સુધીમાં લેવાઈ શકે છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ, અને સાથે મિત્રો એ પણ જાણીએ કે વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષામાં કેટલા ગુણ મેળવેલા ઉમેદવારોને 9252 જે ઉમેદવારો છે તેમાં સમાવેશ કરવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ઓલ નોટિફિકેશન ઓન કરતા અમારી ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નવા નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટને લઈ અને ઉમેદવારો હાલમાં રાહ જોઈને બેઠા છે, કારણ કે ગત 28 જાન્યુઆરીના રોજ ડ્રાઈવરોની 3084 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે નિગમ દ્વારા જે છે તે મિત્રો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અને ગત 7 જૂનના રોજ જે 16000 કરતાં વધારે ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષા આપી હતી તમામના જે ગુણ છે એટલે કે મેરિટ છે, જે મેળવેલ પરીક્ષા 100 માર્ક્સના પેપરમાંથી મેળવેલા માર્ક્સ છે તે માર્ક્સ ગુણ સાથેનું લિસ્ટ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું હતું. હવે ઉમેદવારો જગ્યાના 3 ગણા એટલે કે 16000માંથી કુલ 9252 ઉમેદવારો જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટની રાહ જોઈને બેઠા છે કે જેઓને આગામી સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ 50 માર્ક્સનું રહે છે, જેમાંથી દરેક ઉમેદવારે 37 માર્ક્સ જે છે તે મિનિમમ લાવવા જરૂરી છે પાસ થવા માટે. અને જે મેરિટ લિસ્ટ છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા જે ગુણ છે તેમાંથી મેળવેલા ગુણના 60% અને લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના 40% એ પ્રમાણે મેરિટ લિસ્ટ બનશે. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો જે ટ્રેક છે તે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બનાવવામાં આવી રહ્યું છે. એટલે કે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટની જે છે તે મિત્રો પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. અને આગામી સમયમાં ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર થતાની સાથે જ નિગમ પાસે હાલમાં ડ્રાઈવરોનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું 9252 ઉમેદવારોનું જે જગ્યાના 3 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ રેડી છે. અને ડ્રાઇવિંગ ટેસ્ટ ત્યાંથી આપણને પરમિશન મળશે નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતેથી કે ડ્રાઇવિંગ ટ્રેક અને ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. તરત જ મિત્રો નિષ્ણાત જે ડ્રાઈવરો છે, નિષ્ણાત જે ઇન્સ્પેક્ટરો છે તેઓની મિત્રો નિગરાનીમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે. આશાઓ એવી સેવાઈ રહી છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ લિસ્ટ છે 9252 ઉમેદવારોનું તે આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે આ મહિનાના અંત સુધીમાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં આવી જશે. ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો નિગમ દ્વારા હાલમાં એવી તૈયારીઓ છે કે જો નિગમ ચાહે તો મિત્રો દિવાળી પહેલાં એટલે કે મિત્રો 31 ઓક્ટોબર પહેલાં તમામ ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો સંપૂર્ણ કરી શકે છે. જો મિત્રો નિગમ આવું નહીં કરે તો મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે સંભવતઃ 10 નવેમ્બર પછી જે છે તે આયોજિત કરવામાં આવશે. જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે કેટલા ગુણ ધોરણ લેખિત પરીક્ષામાં હશે, તો તેવા અલગ અલગ કેટેગરી વાળા 9252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તેના વિશે આજના વધુ જાણીએ. તો મિત્રો વાત કરીએ જનરલ પુરુષની, તો જનરલ પુરુષોની કુલ જગ્યાઓ જે ડ્રાઈવરોની મંજૂર થઈ છે 808, જેમાં જગ્યાના 3 ગણા પ્રમાણે કુલ 2424 ઉમેદવારોને જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને સંભવતઃ લેખિત પરીક્ષાના 13 થી 16 ગુણ જે લોકોએ મેળવ્યા હશે તેવા 13 થી 16 ગુણ ધરાવતા ઉમેદવારોને લેખિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. વાત કરીએ સામાન્ય મહિલાઓની, તો જનરલ મહિલાઓની 397 જગ્યાઓ જે છે તે મિત્રો તેના કોઈ પણ ફોર્મ નથી ભરાયું, એટલે આ 397 જગ્યાઓ આપોઆપ જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે. ઈડબ્લ્યુએસ પુરુષની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ પુરુષની કુલ મંજૂર જગ્યાઓ 206 છે. જગ્યાના 3 ગણા પ્રમાણે 618 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને લેખિત પરીક્ષામાં 6 થી 9 ગુણ વચ્ચે જે માર્ક્સ મેળવતા હશે તેવા ઈડબ્લ્યુએસ પુરુષના ઉમેદવારોને લેખિત પરીક્ષા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ તો 101 જગ્યાઓ સામે કુલ એક ફોર્મ ભરાયું હતું, જેમાં મિત્રો 9 ગુણ ધરાવતી જે મહિલા છે તેને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે. ઓબીસી પુરુષની 558 જગ્યાઓ મંજૂર થઈ છે, જેમાંથી 1674 જગ્યાના 3 ગણા પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે, જેમાં લેખિત પરીક્ષામાં 10 થી 13 ગુણ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ઓબીસી મહિલાઓની 274 જગ્યાઓ સામે કોઈપણ જાતનું ફોર્મ ન ભરાતા આ જગ્યાઓ જનરલ પુરુષમાં કન્વર્ટ થશે. એસસી પુરુષની 145 જગ્યા સામે 435 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં થશે, જેમાં લેખિત પરીક્ષાના 7 થી 10 ગુણ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એસસી મહિલાની 70 જગ્યા સામે કોઈપણ જાતનું ફોર્મ ન ભરાતા આ જગ્યાઓ
જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે. એસટી પુરુષની વાત કરીએ 352 જગ્યાઓ મંજૂર થઈ છે, જેના સામે 1056 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને લેખિત પરીક્ષામાં 4 થી 7 વચ્ચે માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એસટી મહિલાની 173 જગ્યાઓ સામે કોઈપણ જાતનું ફોર્મ ન ભરાતા મિત્રો આ જગ્યાઓ આપોઆપ જનરલ પુરુષમાં કન્વર્ટ થઈ જશે. એક્સ આર્મીમેનની કુલ 3084 જગ્યાઓમાંથી 308 જગ્યાઓ અનામત છે એક્સ આર્મીમેન માટે, જેમાં મિત્રો જગ્યાના 3 ગણવા પ્રમાણે 924 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થાય છે. અને એક્સ આર્મીમેનની વાત કરીએ તો મિત્રો 3 થી 5 માર્ક્સ ધરાવતા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આમ જગ્યાના કુલ 3084 જગ્યાઓના 9252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.